ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે મીનાબેન. જય સ્વામિનારાયણ અરુણાબેન. ઓમ નમો નારાયણ. કેમ છો બેન? સારું છે ને? તમે કાલે ખૂબ સરસ દાલ બાટી બનાવી હતી. અમે તમને બધાને યાદ કરીએ છીએ. બધાને સારું છે ને? સુરતથી મીનાબેન વાઘેલાના. જય સ્વામિનારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ મીનાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છે. તમારી પહેલી કમેન્ટ છે. તો આજે આપણે મૂક્યું છે દહીં મિર્ચી. તો એકદમ સરસ ચટણી જેવું હોય છે અને ખાવામાં મજા આવે અને બધાએ બહુ પસંદ કર્યું. તો થેન્ક યુ. તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે પોસ્ટ મૂકી હતી 9 તારીખે. મારા દીકરાનો જન્મદિવસ હતો કુશનો, કે હેપી બર્થડે માય ડિયર સન એમ. તો ઘણા બધાએ બહુ બધી કમેન્ટ કરી છે. આમાં મોનકી હેપી બર્થડે ભાઈ શૈલા ફ્રોમ લંડન. ઓમ નમો નારાયણ શૈલાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે મારા દીકરાને હેપી બર્થડે કીધું એના માટે થેન્ક યુ. અને જેને જેને હેપી બર્થડે કીધું એ બધાને થેન્ક યુ. બધાએ બહુ આશીર્વાદ આપ્યા અને પ્રાર્થના કરી કે તમે તમારી બધી મનોકામના પૂરી થાય ને એ રીતે એમ. તો થેન્ક યુ બધાને. મારા દીકરા તરફથી કહું છું હું કે થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. તાર કંઈ કેવું કઈ રીતે બોલતા ને હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ બધાને. હા એમ. થેન્ક યુ બધાને હેપી બર્થડે કહેવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે દૂધી ને ચણાની દાળનું શાક બનાવ્યું હતું. એમાં વીણાબેન હું તમારા જોડે રહેતી હોત તો રોજ શાક લઈ જાવ એમ. કારણ કે તમારી સાથે બહુ સ્વાદમાં આવે છે. હું પણ બનાવીશ હવે. વીણા જોશી, મતનગર, સાબરકાંઠાથી. ઓમ નમો નારાયણ વીણાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે દૂધીને ચણાની દાળનું શાક કર્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને તમે કીધું કે તમારી બાજુમાં રહે તો રોજ શાક લઈ જાત એમ. ચોક્કસ તો હું આપત તમને. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે જીરાપુરી બનાવી હતી એમાં તન્વી નાગર. હળદર એડ કરવી હોય તો કરી શકાય એમ ખરા એમ. ઓમ નમો નારાયણ તન્વી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે જીરાપુરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે હળદર નાખવી હોય તો નાખી શકાય એમ. તો હા, હળદર નાખી શકાય. તમારે સેજ પીળો કલર જોતો હોય તો એમાં હળદર નાખી શકાય એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ભજીયા બનાવ્યા હતા 4 ટાઈપના એમાં પરમાર હરદેવ. જય માતાજી. મને તમારી રેસીપી બહુ ગમે છે અને હું બનાવું છું પણ મને વાંચતા લખતા ઝાઝું આવડતું નથી. હું દ્વારકામાંથી બોલું છું, દ્વારકા એરિયામાં એમ આજુબાજુમાં રહું છું એમ. ઓમ નમો નારાયણ. આમાં પરમાર હરદેવ લખેલું છે ને. આપણે જે 4 ટાઈપના ભજીયા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી તમે. અને તમને મારી રેસીપી ગમે છે અને તમે જોઈને બનાવો છે જાણે આનંદ થયો એમ. અને તમે દ્વારકા બાજુના છો. તો થેન્ક યુ. તમે કીધું કે તમને લખતા વધારે આવડતું નથી એમ. તો ઘણા બધા મને એ રીતે મળતા હોય ને કહેતા હોય એ રીતે કે અમે વિડીયો તો તમારા જોતા હોય પણ અમને લાઈક કે કમેન્ટ કરતા આવડતું નથી એમ. તો એ બધાને મારા તરફથી થેન્ક યુ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ઇન્દુબેન ઓઝા. તો આપણે જાંબુના ઠળિયાનો મુખવાસ બનાવ્યો તો એમાં કમેન્ટ કરેલી છે. વાહ અરુણાબેન, પહેલી વાર જાંબુના બીનો મુખવાસ થાય એ જાણ્યું એમ. અને સુગરવાળાને માટે રામબાણ મુખવાસ. મારા સ્ટાફના ભાઈને છે સુગર, એમને કહીશ અને વિડીયો બતાવીશ જેથી સુગરની દેશી દવા મળી રહે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઇન્દુબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને તમારી કમેન્ટ ડેઈલી હોય જ છે તો થેન્ક યુ. અને જાંબુના આપણે ઠળિયાનો મુખવાસ બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યો એ જાણી આનંદ થયો. અને તમે કીધું કે સુગરવાળાને માટે રામબાણ મુખવાસ છે. તો હા, સુગરવાળા ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે કે જાંબુના ઠળિયા છે એ સુગરવાળાને બહુ સારું એમ ખાવામાં. તો ઘણા તો જાંબુવાળા ઠળિયા ખાઈ જતા હોય છે, ઘણા ખાઈ એ રીતે. અને આ રીતે તમે મુખવાસ બનાવીને રાખી હકી તો એને તમે સ્ટોર કરી શકો કે બગડશે નહીં. એકદમ આપણે સારી રીતે હૂકવીને શેકીને બનાવ્યો એમ.
તો ચોક્કસ તમે તમારા ઓફિસના સ્ટાફમાં કહેજો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, ઓકે, જાંબુના ઠળિયામાં જ છે, રસીલાબેન ટાંક. અરુષ કિચન જલ્દી આગળ આવે અને તમારી તબિયત ભગવાન હંમેશા સારી રાખે એ જ પ્રાર્થના. ઓમ નમો નારાયણ. બેસ્ટ માસી છો તમે એમ. ઓમ નમો નારાયણ રસીલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે જાંબુના ઠળિયાનો મુખવાસ કર્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ. તમને મારા માટે તમે પ્રાર્થના કરો છો, રોજ ડેઈલી કમેન્ટ કરો છો, અને રવિવાર હોય તે દિવસે સવારમાં જ તમારી કમેન્ટ આવી જાય કે સન્ડે સ્પેશિયલમાં વહેલા આવજો એમ. તો થેન્ક યુ, તમારો આટલો બધો પ્રેમ છે એ જાણી ઘણો આનંદ થયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કોકિલાબેન પટેલની. સેન્ડવિચ ભજીયા આપણે બનાવ્યા હતા એમાં, વેરી નાઇસ માઉથ વોટરિંગ ઓનિયન ભજીયા લુક્સ સો ડિલિશિયસ ટેસ્ટી ટેમ્પટિંગ યુનિક. થેન્ક્સ અરુણાબેન ફોર શેરિંગ ધીસ માઉથ વોટરિંગ રેસિપી વિથ ટિપ્સ એન્ડ ટ્રિક્સ. ઓમ નમો નારાયણ કોકિલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સેન્ડવિચ ભજીયા બનાવ્યા હતા ડુંગળીવાળા એમાં તમે કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ. તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો. તો અત્યારે ચોમાસું છે, વરસાદની સિઝન છે, તો તમે અલગ અલગ રીતે આપણે ભજીયા બનાવી શકીએ એમ. ભજીયા તો ઘરમાં ચોમાસામાં બનતા જ હોય. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે મગની દાળની બાટી બનાવી હતી એમાં બીના પારેખ. વાહ માસી, રાજસ્થાની દાળ બાટીની રેસીપી બહુ જ મસ્ત અને સરસ બનાવી છે, થેન્ક્સ. ઓમ નમો નારાયણ બીના પારેખ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે મગની દાળની બાટી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ. તમને આ રેસીપી ગમી એ જાણે આનંદ થયો એમ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે બાટીમાં જ, મગની દાળની બાટીમાં, રૂપલ સોલંકી. ઓમ નમો નારાયણ. વાવ, જોરદાર મસ્ત બનાવી રીવા. જય શ્રી કૃષ્ણ સાથે ખૂબ ખૂબ યાદ એમ. ઓમ નમો નારાયણ રૂપલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને રીવાની મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. તો આપણે મગની દાળની બાટી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમને રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે આલુ પરોઠા બનાવ્યા હતા એમાં, વૈષ્ણવ યોગેશ, બહુ જ મસ્ત સારા બનાવ્યા છે, થેન્ક યુ. ઓમ નમો નારાયણ વૈષ્ણવ યોગેશ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે આલુ પરોઠા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ. તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ખાવસા, સુરતી ખાવસા બનાવ્યા હતા એમાં, વોરા સાહેજ, વાનગીમાં મહેનત વધારે છે પણ સરસ બનાવી એમ. ઓમ નમો નારાયણ. વોરા સાહેન જેમાં નામ છે, તો આપણે સુરતી ખાવસા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, ને તમે કીધું રેસીપીમાં મહેનત વધારે છે પણ સરસ બનાવી એમ. તો મહેનત વધારે છે પણ ખાવામાં બહુ સરસ લાગે, એકદમ મસ્ત લાગે, અને સુરતમાં બહુ સરસ મળે છે, સરસ લાગે. તો ટ્રાય કરજો બધા એકવાર ચોક્કસ એમ. તો એમાં એવું હોય કે એમાં આપણે અમુક વસ્તુ અગાઉથી બનાવીને તમે રાખી શકો તો ફટાફટ થઈ જાય એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુષ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો એમ. તો જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. તો કમેન્ટ કરતા રહેજો, આ જ રીતે તમારું નામ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. અને મારા દીકરાનો જન્મદિવસ હતો 9 તારીખે, તો ત્યારે આપણે પોસ્ટ મૂકી હતી, તો ઘણા બધાએ એમાં લાઈક કરી, કમેન્ટ કરી, બધાએ હેપી બર્થડે કીધું, તો એ બધાને મારા તરફથી થેન્ક યુ. ઓમ નમો નારાયણ.